રામદેવ પીરના નોરતાની શરૂઆત અને તેમની પ્રાગટ્ય કથા આજે આપણે સાંભળીશું. રામદેવ પીર એટલે 12 બીજના ધણી. ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી રામદેવ પીરના નોરતાની ઉજવણી થાય છે. આ 9 દિવસ એટલે રામા પીરની વંદનાનો સર્વશ્રેષ્ઠ અવસર. 12 બીજના ધણીની વંદનાનો સૌથી શ્રેષ્ઠ અવસર એટલે કે રામદેવ પીરના નોરતાનો અવસર. ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી રામદેવ પીરના નોરતાની ઉજવણી થાય છે. રામદેવ પીર એટલે તો દુખિયાના બેલી. રામદેવ પીર એટલે તો 12 બીજના ધણી. રામદેવ પીરના ભક્તો તેમને રામા પીર તરીકે પણ સંબોધે છે. સમગ્ર ભારતમાં જ્યાં રામા પીરના ભક્તો છે તેઓ હર્ષથી આ ઉત્સવને ઉજવે છે. સવિશેષ તો ગુજરાત અને રાજસ્થાનમાં રામદેવ પીરનો મહિમા અને તેમના અનુયાયીઓની સંખ્યા વધુ છે. શ્રદ્ધાળુઓ આ 9 દિવસ દરમિયાન રામા પીર માટે ભજનો ગાય છે. કેટલાક લોકો ઉપવાસ પણ રાખે છે તો ઘણા રામદેવ પીરને લીલા નેજા અને લીલા ઘોડા ચડાવી આભાર વ્યક્ત કરે છે. તો આજ નવરાત્રી દરમિયાન આવતી ભાદરવા સુદ બીજ એ રામદેવ પીરનો જન્મદિવસ મનાય છે અને એટલે જ શ્રદ્ધાળુઓને મન આ અવસરનો વિશેષ મહિમા છે. ત્યારે આવો આજે આપણે પણ રામાપીરનો મહિમા જાણીએ. રામદેવ પીરની પ્રાગટ્ય કથા. 12 બીજના ધણી એવા રામદેવ પીરનો જન્મ લગભગ 600 વર્ષ પૂર્વે વિક્રમ સંવત 1409ની ભાદરવા સુદ બીજના દિવસે થયો હતો. રાજસ્થાનના બાડમેર જિલ્લામાં કાશ્મીર નામે ગામ આવેલું છે. આજે આ સ્થાન રામદેવરા તરીકે પ્રસિદ્ધ છે. કહે છે કે ત્યાં માતા મિનળ દેવી અને પિતા અજમલ રાયને ત્યાં સ્વયં દ્વારકાધીશે પુત્ર રૂપે પ્રાગટ્ય કર્યું હતું. અજમલ રાય મહાદેવના પરમ ભક્ત અને પોકરણના રાજવી હતા. તેમને કોઈ સંતાન ન હોય તેઓ કાશી વિશ્વનાથના દર્શને ગયા. જ્યાં તેમની ભક્તિથી પ્રસન્ન થઈ શિવજી તેમના સ્વપ્નમાં આવ્યા અને તેમની મનોકામના પૂર્તિ માટે દ્વારિકા જવા નિર્દેશ કર્યો. અજમલ રાય પત્ની મિનળ દેવી સાથે દ્વારિકાધીશને ધામ પહોંચ્યા. દંતકથા એવી છે કે ભગવાનને રીઝવવા અજમલ રાયે સમુદ્રમાં છલાંગ લગાવી દીધી. સમુદ્રની અંદર રહેલી પ્રાચીન બેટ દ્વારકામાં તેમને સાક્ષાત હરિના દર્શન થયા. અજમલજીએ તો દ્વારકાધીશને જ પુત્ર તરીકે પામવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી અને ત્યારે દ્વારકાધીશે અજમલજીના બીજા પુત્રના રૂપમાં જન્મ લેવાનું વચન આપ્યું અને પછી વીરમદેવ બાદ રામદેવ તરીકે રાણી મિનળ દેવીની કુખે સ્વયં શ્રીહરિનું અવતરણ થયું. તો હવે રામદેવ પીરના અપરંપાર પરચા સાંભળીએ. એક માન્યતા મુજબ રામદેવ પીરનું પ્રાગટ્ય થયું ત્યારે ખંડમાં કંકુના પગલા પડ્યા હતા. એવું પણ કહે છે કે સ્વયં ભોળાનાથ પણ રામદેવ પીરના દર્શને આવ્યા હતા અને તેમણે જ રામદેવજીને ભમ્મર ભાલો, ગુગળ ધૂપ, ભસ્મ, ધોળી ધર્મધજા અને આદિ પંથની અલખની જોડી ભેટ આપેલ. જેમ જેમ રામાપીર મોટા થતા ગયા તેમ તેમ તેમના અનેક પરચા લોકોને મળવા લાગ્યા. એક કથા અનુસાર 12 સંપ્રદાયના ધર્મગુરુઓએ રામદેવ પીરનો મહિમા જાણી તેમની કસોટી લીધી અને એક જ સમયે પોતાને ત્યાં પાટમાં પધારવા આમંત્રણ આપ્યું. રામાપીરે 12 સ્થાને પર એક જ દિવસે અને એક જ સમયે હાજર રહી તેમનો પરચો પૂર્યો. 12 ધર્મગુરુઓએ સભા બોલાવી રામાપીરનો જયકાર કર્યો અને 12 બીજના ધણીનું નામ આપ્યું. ઉલ્લેખનીય છે કે દર માસની સુદ પક્ષની બીજ રામાપીરને સમર્પિત છે અને આ દિવસે તેમના દર્શનનો તેમના ભજનોનું વિશેષ મહત્વ છે. જય રામાપીર.